નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના પૂણા વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ હવે 5 માસના ગર્ભપાત કરાવવા માટે કોર્ટની મંજૂરી માંગી છે। સમગ્ર ઘટના એવી છે કે પૂણા વિસ્તારમાં રહેતા એક કરિયાણાના વેપારીના 13 વર્ષીય દીકરા સાથે આ 24 વર્ષીય શિક્ષિકા પ્રેમમાં લપેટાઈ હતી। ત્યારબાદ એની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। માત્ર 13 વર્ષની વયના બાળક સાથે શરીર સંબંધ બાંધનાર આ શિક્ષિકા એને લઈને થોડા દિવસ અગાઉ 3-4 દિવસ માટે ભાગી ગઈ હતી। બાદમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે આ શિક્ષિકાને રાજસ્થાન નજીકથી ઝડપી પાડી અને પોક્સો એક્ટ હેઠળ જેલ હવાલે કરી છે। પોલીસ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ શિક્ષિકા ગર્ભવતી છે અને ગર્ભ કોનો છે એવું પૂછતા તેણે બેધડક એવું કર્યું હતું કે એણે વિદ્યાર્થી સાથે જ્યારે સંબંધો બાંધ્યા ત્યારે એને આ ગર્ભ રહી ગયો હોવાની સંભાવના છે। હવે આ શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરમિશન માંગી છે। કોર્ટમાં આ શિક્ષિકાએ એવું પણ કહ્યું છે કે આવનાર બાળકનો પિતા માત્ર 13 વર્ષની ઉંમરનો હોવાથી એનું ભરણ પોષણ કઈ રીતે થઈ શકશે અને બીજી તરફ પ્રાઇમરી જે વિગતો સામે આવી રહી છે એ એવી પણ છે કે આ શિક્ષિકાનો જે ગર્ભ છે એ રક્ત પ્રવાહ ઓછો હોવાને કારણે એ બાળક મંદ બુદ્ધિનું અથવા તો સ્પેશિયલ ચાઇલ્ડ જન્મે એવી પણ સંભાવના છે। એનો પૂર્ણ વિકાસ થાય એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે। આ સંજોગોની અંદર કોર્ટ દ્વારા આગામી સોમવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। ત્યારબાદ આ શિક્ષિકાના ગર્ભને જીવિત રાખવો અથવા તો એને બાળકને જન્મ આપવા દેવો કે કેમ એ અંગેનો નિર્ણય કોર્ટ કરશે। જે પ્રમાણે આ શિક્ષિકાએ પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે વિદ્યાર્થી સાથે માત્ર 13 વર્ષની વયના વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યો છે અને શરીર સંબંધ બાંધ્યા પછી એટલેથી ન અટકતા એને લઈને એ ભાગી ગઈ હતી, એનું અપહરણ કરીને ભાગી ગઈ હતી। ત્યારબાદ પોલીસની સતર્કતા અને પરિવારને સતત પ્રયત્નોને કારણે એ શિક્ષિકા આખરે હાથ આવી છે અને હવે એ જેલમાં છે। આ શિક્ષિકાને ગર્ભપાત કરાવવા અંગેની મંજૂરી કોર્ટ દ્વારા આપવામાં આવશે કે કેમ એ પણ એક સવાલ છે, કેમ કે શિક્ષિકાને 5 માસનો ગર્ભ છે। 20 અઠવાડિયા કરતાં વધારે સમયનો ગર્ભ હોવાને કારણે કોર્ટ પણ આમાં કેવું વલણ અખ્તિયાર કરે છે એ જોવાનું રહેશે। હાલમાં આ વિષયને લઈને, આ મુદ્દાને લઈને પૂણા વિસ્તાર સહિત સમગ્ર સુરત શહેરની શૈક્ષણિક આલમમાં પણ ચર્ચાનો વિષય છે। વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધનાર આ શિક્ષિકાની માનસિકતા વિશે શું કહેવું એવી ચર્ચા પણ લોકો કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।